પાંડવો 1 વર્ષ પાંડવો 1 વર્ષ કહી રહ્યા અજ્ઞાતવાસ અજ્ઞાતવાસમાં રહ્યા 12 વર્ષ વનવાસ 12 વર્ષ વનવાસમાં રહ્યા 13મો ગુપ્તવાસ અને ગુપ્તવાસ આવો જે એમનો જે કયો તો એમના સમયકાળ દરમિયાન રમણલાલ તો અજ્ઞાતવાસ બી રહ્યા હોય હજુ ગયા આગળ કાં તો ગુપ્તવાસ બી રહ્યો છે કાં તો 12 વર્ષ વનમાં ભમ્યા કે તો એ બધા આખા દેશમાં ફર્યા છે રમણલાલ અફઘાનિસ્તાન બી આપણામાં હતું ને પેલા તો અફઘાનિસ્તાન બી આપણામાં બાંગ્લાદેશ પાકિસ્તાન બધું બાંગ્લાદેશ બી આપણામાં હતું પાકિસ્તાન બી આપણામાં હતું બધું આપણું જ હતું આ બધો વિસ્તાર બધો આપણો છે જેટલો એશિયા ખંડ તો એ બધો આખો એશિયા ખંડના 16 દેશો છે આજે આ 16 દેશો એશિયા ખંડના એ બધું આપણા ત્યાં બધા દેશોની અંદર 5 પાંડવો ફર્યા હોવા જોઈએ રમણલાલ આપણે મહિલા છીએ કયું એક પ્રભાતી શંકરલાલ અગમ ભાઈ કયું 5 પાંડવ 5 પાંડવ બુદ્ધિ ગયો હા સુખ દુઃખ મના મના આણીએ ઘટ સાથે રે ઘડિયા 5 પાંડવ સરખા બાંધવા જેની દ્રૌપદી રાણી 12 વર્ષ વનવાસ ફર્યા ન મળ્યા અન્ન ને પાણી સુખ દુઃખ મના મના લાવીએ ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈ નવ ટાળે રઘુનાથ ના જડિયા અરે નળ રાજા સરખો ના નહીં જેની દમયંતી રાણી અર્ધે વસ્ત્રે વનમાં ફર્યા નયને નિંદ્રા નાણી અરે રે સીતા સરખી સતી નહીં જેના રામજી સ્વામી સુખ દુઃખ મન મન આણીએ ઘટ સાથે ઘડિયા અરે રાવણ સરખો રાજીયો જેને મંદોદરી રાણી અરે 10 મસ્તક છે નાઈ ગયા બધી લંકા લૂંટાણી સુખ દુઃખ મન મન આણી ઘટ સાથે રે ઘડિયા અરે રે ટાળ્યા તે કોઈ નવ ટળે રઘુનાથ ના જડિયા સકરભાઈ આપણે ભણતા ગાવું આપણે ભણેલા રમણભાઈ ભણેલ તમે યાદ કરાય તારે યાદ આવ્યું મને એટલે ભાઈ કેટલે ભણ્યા છે પાંચમા દોડમાં તું આવ્યો ચોથા પાંચમા દોડમાં તું આવ્યો ચોથા પાંચમા દોડી કવિતા હતી ભાઈ આજે કેટલે વર્ષે ગાતી ભાઈ 60 વર્ષે પેલો કે 12 વર્ષે બાવો બોલ્યો એમ કે આજે 60 વર્ષે અમે ભેગા થયા બધા અરે આ બાવા બોલ્યા આજે મારા ભાઈ કઈ બોલ્યા કોઠિયા આમાં ભાઈ એટલે કહેવાય ભાઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ જૂનું સોનું આપણું જૂનું સાહિત્ય છે એ હારામ હારું છે જૂની વાણી આપણી ઘણી હારામ હારી છે બાપ દાદાની અને જૂનું આપણું ભોજન કારણ કે આપણે ભોજન ખાધું કે એ આપણા બાપ દાદાનું ખાધું હે આજે માનગીરી મહારાજ મનસુખદાસજી મહારાજ જેવા મોટા મોટા સારામાં સારા સંતો મહંતોએ આપણે બનાવીને ખવાડ્યું એટલે જૂની વાતો છે મિત્રો એ બે લાવવાની છે કારણ કે આજે કાલે ગેસ મટી ગયો રમણભાઈ તો બધા પેલા બજારમાં સાણ આવી છે એટલે અખમભાઈ પોતલા આવે છે બધી સોરજો સુવાન એટલે ગાપે રિપેર બધું બહુ દુકાનોમાં આમ તોલી વેસવા બેઠી પોતલા હુકા એને કેવા છાણા આજે આપણે છાણા ઉપર જ બનાવીને ખાધું હે ભાઈ એટલે જૂની વાતે આપણે લાવીએ અને આપણે જૂની વાતો નવરા પડ્યા રમણભાઈ આપણે તો આપણે આ વાતો કરવાની શંકરભાઈ ભલે તમે દુનિયામાં રહો હું દુનિયામાં રહું કે અમેરિકા રહો પણ આપણે તારે મળી જાય ખંભાઈ એટલે આગળ જૂની વાતે જૂની સંસ્કૃતિને તાજી કરવી હું લે દાસ સાહેબ જૂની સંસ્કૃતિને તાજી કરવી એવો હા હવે ગેસ મટી ગયો મોદી સાહેબ કહેતા હતા ગેસ લાવી હવે ઘેર ચૂલા મારી બહેનો આંખમાં આંસુ આવે એમ કીધા હતા હવે ગેસ મટી ગયો હવે રડવું આવે હવે મળતું નથી લાઈનમાં ઉભું રહેવું પડે હવે એટલે હવે ફરી પાછા આપણે ડુંગરામાં જતા રહીએ પાછા તો એ નહીં લાકડા ચૂલામાં બહાર ભોજન બનાવીને ખાઈએ બધા એવું હા બહુ સરસ આવતા રહેજો ભાઈ આવજો આ મેળા હે બધા પીલોના જ મેળા હે આદિવાસીઓ ભીલ એટલે ભાઈ આ તો અમે દાખલો લીધે કે એટલે ભીલ ડેલોર એમ કીજે અમે ભીલ તાવિયાડ એમ કીજે ભીલ રાવત એમ કીજે ભીલ કટારા એમ કીજે હે
તો ભીલ માટેનો દાખલા માટે આપણે કેટલું મેળવવું પડે અને કેટલું પાસ કરાવવું પડે એમ એટલે હું તો ભીલેમ જ કહું ભાઈ ને ભીલેમ જ કહેવાનો તમારે ગાળી દેવો તો મને ગાળી દેશો એમ ભીલે જ આપણે હું આદિવાસી તો ખરા પણ ભીલ હું એમ એટલે મેં એને કહીએ એનામાં શું વાંધો હે શંકરભાઈ આપણે છીએ ને કહીએ ભીરે એમાં શું વાંધો કાંઈ વાંધો નહીં એટલે મેળા આપણા ભીલેના જ છે ભાઈ એમ આ મેળા કેટલા હે દુનિયાની અંદર એમ કારજી સાહેબ, હા. હમણાં જ એક પટેલ મળ્યો હતો. તમને હમણાં જ આપણે સાહેબ જ એક કહી દીધું. પટેલ હમણાં જ મળ્યો હતો મને હા હા તમે કેવા એમ કે અમે કહ્યું, બિલ અસલી બિલ એમ કીધું હો. હા હા સાહેબ કહે કે લાગતું છે એમ કીધું તો. મેં કીધું, એમાં શું લાગે એંગળ થોડો હોય બિલ પાટીદાર. આના સાહેબે જ કીધું કે હું બિલ છું મને એમ જ કીધું જોહાર જોહાર એમ સરસ સરસ આજે ઘણું આમ આપણે મળતા રહીએ આપણે ક્યારેક ક્યારેક એમ મહિને એક દાડો મળવા તો રાખીએ ને આપણે ગામવાળા કે ફળિયાવાળા કે તાલુકાવાળા કોઈક જગ્યાએ આપણે એવું નક્કી કરીએ હવે એમ મહિનામાં એક દાડો આપણે બધા મળવાનું ભેગો બેસીને ખાઈ લેવું એક દાડો એમ ભલે કે દાસ સાહેબ ગમે તે અને હું તો એવું દાસ સાહેબ વિચાર કરો આપણે મકાન તમારું બન્યું કે વિશાળ જગ્યાની વિશાળ તો બેહવાની બધી સુવિધા જબરદસ્ત છે એટલે અહીં આપણે ક્યારેક પ્રોગ્રામ શું કરીએ આદિવાસીઓ માટેનું જ ભવન હે હો. એવું હે હા. હદરીજો રમણભાઈ આપણે ત્યારે રસ્તામાં વાંધો નહીં, જતા આવતા હોય. જવા માટે હે. જે આવે તેના માટે એમ. આહા બહુ સરસ છે જગ્યા મસ્ત છે હે જગ્યા મસ્ત છે વન અખમભાઈ તમારું શું કેવું હે બરાબર કુદરતી સૌંદર્ય હવે કેટલું સરસ લાગે છે. એવો હા જુઓ આવું છે ભાઈ એટલે બધા આવજો આવતા રહેજો મનખ માનવીનો મેળે માનજો અને એમાં મજા આવશે અને પેલો ભાઈએ વાત કરી બહુ મસ્ત વાત કરી બધા આપણે સંશોધન કરીએ કે સારું સારું એમ એટલે આવનારી પેઢી હવે યાદ કરે એમ કારણ કે આપણે ખોટુંથી પણ આપવું એમ આપણે પેઢીમાં રમણભાઈ આપણો સોરોને વારસામાં ખોટુંથી આલી જવું એમ આવો ઇતિહાસ કંઈક ભણવામાં આવે હા હા એવો પાઠ્યપુસ્તકમાં આપણે રજૂઆત કરીએ હા ના ના, કે આપણે ખરેખર સંસ્કૃતિ ભારતની અતિ આદિવાસીઓની એ તમે નેસ્ત નાબૂદ કરી હા હે હવે જાણે હું પાઠ્યપુસ્તકમાં આવે આપણને ખબર નથી પડતી એવું સાચી વાત છે કે છોકરો ભણે તો એના વિશે સમજે શીખે હા અને એના જીવનમાં ઉતારે જીવનમાં ઉતારે એવો હા કંઈક બહુ જ રસિક પાઠ હોય તો સારા આપણા રાજે જ આપણી પાસે હે હા પૂર્વ મંત્રી સાહેબ જ આપણા છે બધા આપણા જ છે તમે આપણા હો રમણભાઈ આપણા છે શંકરભાઈ આપણા ને તલાટી સાહેબ આપણા છે આપણે તલાટી સાહેબ જોડે આગળ કરી દઈએ સાહેબ તમે આગળ છો અમે તમારી સાથે હઈ જઈએ એમ અને આવું કરીએ આપણે આ શંકરભાઈને આગળ કરીએ એટલે ખાલી આંગળી તો બતાડીએ આમ કરીને હા હા લે જીવા કાકાનો સોરો આવી ગયો લે એમ બરાબર કે સરદાર પટેલ સોરાનો સોરા કે તમે તે લઈ પટેલા વાળા કે હા મોટી મોગાના સોરા મોતી મોગાના હા એટલે મોતી દાદા બી પટેલ હતા કે બામાં હા સરસ સરસ હેડો મોતી મોગા હા સરસ સરસ